ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? દોસ્તો, ચાક ગતિના હજી કેટલાક સુંદર દાખલા. ઘણા બધાના પ્રશ્નો છે કે ચાક ગતિની અંદર સર ક્યારેક સૂત્ર ટિપિકલ આવે છે. એ બધા દાખલાને બહુ સરસ રીતે સોલ્વ કરીએ અને તૈયાર થઈ જઈએ આજના સુંદર સેશનમાં. તો શરૂઆત કરીએ છીએ આજનો સુંદર સેશન. રકમમાં શું આપ્યું છે? બેટા ડેટા લખી દો, તમારું કામ તૈયાર. m બરાબર 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર. ચલો, શબ્દ તમારી પાસે આવી ગયો છે, નક્કર નળાકાર. દોસ્તો, જ્યારે પણ રકમમાં શબ્દ મળી જાય કે નક્કર નળાકાર કીધું, તો નક્કર નળાકારની જડત્વની ચાક માત્રા યાદ આવી જવી જોઈએ, હાફ mr². નક્કર નળાકારની જડત્વની ચાક માત્રા હાફ mr². સર ડન છે. તો કેટલી ઝડપથી? તો ઓમેગા બરાબર 100 રેડિયન પ્રતિ સેકન્ડની ઝડપથી ભ્રમણ કરે છે. એની ત્રિજ્યા 0.25. યસ સર. ચલો, ત્રિજ્યા ને દળ ખબર છે. પહેલું જ કામ કરો, જડત્વની ચાક માત્રા શોધી દો. તો જડત્વની ચાક માત્રા I બરાબર હાફ, m કેટલા છે 20, r નો સ્ક્વેર બેટા 0.25 એટલે 1/4 મીટર કહેવાય. મારે કેલ્સી નથી વાપરવું પણ પ્રયત્ન કરીએ છીએ. 1/4. સર સ્ક્વેર છે તો બે વાર લખાશે. સર ડન. 5 ચોક 20, તો I બરાબર 4 દુ 8, 5/8 કિલોગ્રામ મીટર સ્ક્વેર. હું ફરી બોલું બેટા, હું એવો પ્રયત્ન કરાવીશ કે તમારે કેલ્સી યુઝ ઓછું કરવાનું. હા, તમે 5/8 કેલ્સીથી કરી શકો છો, પણ આપણે એવો ટ્રાય કરીએ છીએ કે જે ડબલ નીટ જેવી એક્ઝામ આવે તો આપણે વિધાઉટ કેલ્સી હોઈએ તો કેટલા કામ કરી શકીએ. સર ડન છે. આપણા મગજમાં આ કન્સેપ્ટ બી તૈયાર થઈ ગયું. સર, નળાકાર સાથે સંકળાયેલી ગતિ ઉર્જા શોધો. ચલો, ગતિ ઉર્જા શોધવાનું કે તો k બરાબર હાફ I ઓમેગા સ્ક્વેર. ચલો, તમારી પાસે બધી જ વેલ્યુ છે, ફટાફટ કિંમત મૂકી દો. હાફ. ચલો, I ની જગ્યાએ શું લાયા છો બેટા? 5/8. ઓમેગા કેટલા છે? 100. સર 100 નો સ્ક્વેર એટલે 100 બે વાર કરો. ચલો ફટાફટ, મારે કઈ કહેવાની જરૂર નથી, તમને આવડી જવું જોઈએ. કોઈ કે ના સર તો બી ટ્રાય કરાવો ને. તો જો 25 ગુણ્યા 4, 4 દુ 8, 25 ગુણ્યા 4 થઈ ગયું તમારું કામ. સર આ 5 એઝ ઇટ ઇઝ, 25 નો વર્ગ 625, ગુણાકાર કરી કાઢો. ચલો, આનો ગુણાકાર તમને કરતા આવડી જવો જોઈએ. ફટાફટ. પાયો પાયો 25 વધી પડી 2, 2 30, 31. તો 31 25 જૂલ આવશે. ક્યાંય કેલ્સી નહીં વાપર્યું, ફટાફટ કેલ્ક્યુલેશન કર્યું, ગતિ ઉર્જા મળી ગઈ. સર હજી કઈ દાખલામાં કીધું છે? હા સર, હજી એક વસ્તુ કીધી છે, તો નળાકારનું કોણીય વેગમાન શોધો. ચલો, કોણીય વેગમાન નામ યાદ કરો. સર કોણીય વેગમાન શબ્દ આવે તો કોણીય વેગમાન L બરાબર I ઓમેગા. ફરી કોણીય વેગમાન L બરાબર I ઓમેગા. કિંમત મૂકી દઈએ. ફરી વાર I ની વેલ્યુ કેટલી? તો કે 5/8. ઓમેગા કેટલા છે? 100. સર 25, 4, 2 ગુણાકાર કરશો 125/2, 62.5. ચલો, કોણીય વેગમાનનો એકમ શું થાય? તો યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ. બોલો, મારી પાસે બેટા બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ. આવો દાખલો સેપરેટલી MCQ માં પૂછાઈ શકે. 3 વસ્તુ થઈ, એક I થયો, K થયો અને એક L થયો. આ એક્ઝામમાં પૂછાઈ શકે એવા દાખલાઓ છે, તો ધ્યાનથી જોવા. સર નેક્સ્ટ બીજો દાખલો એવું કહે છે કે એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલમાં ઊભો છે. આ રીતે બાળક ગતિ કરે છે 2 હાથ પહોળા કરીને, અને એ વખતે ટર્ન ટેબલની ઓમેગા 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ છે.
તો પહેલા આનું કન્વર્ટ સાદી ભાષામાં કરો. 40 સર રિવોલ્યુશન એટલે 2π, મિનિટ છે એટલે 60, 0 0 ગયા 3, તો ઓમેગા આવ્યું 4π/3 રેડિયન અપોન સેકન્ડ. મારી પાસે પહેલું કામ થઈ ગયું કે ડેટા ઉપરથી મેં ઓમેગાને પ્રોપર આ પદમાંથી સાદા પદમાં લઈ દીધું. હવે જો આ બાળક બંને હાથને આમથી પાછા વાળે છે તો સીધી વાત છે, આપણે શીખવાડ્યું હતું, ત્રિજ્યા ઘટી ગઈ, જડત્વની ચાક માત્રા ઘટશે, ઓમેગા વધશે. તો ખાનગીમાં કહી દઉં, જેવા હાથ ટૂંકા કરશે ઓમેગા વધશે, ગતિ ઉર્જા વધશે. આ બ્રહ્માંડનું સૌથી સરસ વાક્ય મેં તમને કીધેલું, જેમ જેમ જડત્વની ચાક માત્રા ઘટે તેમ તેમ ઓમેગા વધે, ઓમેગા વધે ગતિ ઉર્જા પણ વધે. જોઈએ શું કહે છે. સર વાક્ય બહુ સરસ આવ્યું. જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને પ્રારંભની જડત્વની ચાક માત્રા કરતા 2/5 ગણું થાય છે. સર તમારી પાસે એક સરસ મજાની ટેકનિક આવી ગઈ કે અંતિમ જડત્વની ચાક માત્રા પ્રારંભિક જડત્વની ચાક માત્રા કરતા કેટલા ગણી છે? 2/5 ગણી છે. શબ્દ બહુ સ્પષ્ટ લખ્યો છે, ઘટાડીને. તમને ખબર પડી જવી જોઈએ, આઈ ઘટે તો ઓમેગા વધે, તો તેની કોણીય ઝડપ કેટલી થશે? ચલો મારી પાસે ω1 તૈયાર છે. સર મારી પાસે બધો જ ડેટા છે, થોડું હેલ્પ કરાવી દો. તો સર કોણીય વેગમાન સંરક્ષણ વાપરો. L1 = L2 માટે I1 ω1 = I2 ω2. તમારે શોધવાનું છે તેની કોણીય ઝડપ એટલે ω2 શોધવાનું છે. તો ω2 ને કરતા બનાવો. શું લખાશે? I1 ω1 upon I2. I1 as it is, ω1 ની જગ્યાએ તમે વેલ્યુ લાયા જ છો, 4π/3. સર ડન છે, ક્લિયર છે, આમાં કોઈ વાંધો નથી. પણ ω2 નું સસ્પેન્સ બહુ સરસ આપ્યું છે. સર મારી પાસે ω2 તૈયાર છે, 2/5 I1. બોલો I1 કટ, 2 ઉપર જશે તો 10π/3. મારી પાસે ઓમેગા તૈયાર થઈ ગયું કે સર આપણું ઓમેગા કેટલું આવી ગયું? 10π/3 રેડિયન અપોન સેકન્ડ. દોસ્તો તમને જે ડેટા કીધેલો એનો ω2 તમારી પાસે છે. સર ડન, મારી પાસે ω2 આવી ગયો છે. હવે ઘર્ષણ રહી છે એટલે ઘર્ષણની વાત નહીં થાય. વાક્ય સરસ છે, બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા વધુ છે. એવું કઈ રીતે થાય એ સમજાવો. સર હવે એવું ખબર નહીં પડતી તો આપણે કામ કરીએ, ગતિ ઉર્જાનો ગુણોત્તર લઈ લઈએ. ચલો, જો સાબિત થઈ જાય ગુણોત્તર તો કામ થઈ ગયું. ગતિ ઉર્જા, ચલો સૂત્ર યાદ કરો, ½ I ω². બે શક્યતાઓ હતી. સર પહેલા માટે 1 1 1 લખી દો. સર બીજા માટે અગેન ½ I ω², 2 2 2 લખી દો. તમારે કરવાનું શું છે? બંનેનો ગુણોત્તર લેવાનો છે. ચલો બંનેનો ગુણોત્તર લઈ લો તો તમારું કામ તૈયાર. K2/K1, બોલો ½ I ω² 2 2, ½ I ω² 1 1. શાંતિથી હવે ગુણોત્તર લેજો, મોટા ભાગનું ઉડી જશે. સર 1/2 કટ, ડન સર. આ K2, આ K1, શાંતિથી. સર I2 ની જગ્યાએ તમે લખેલું છે 2/5, તો 2/5 I1, નીચે I1. ચલો I1 ની સ્ટોરી પૂરી, ડન છે સર. અહીં બ્રેકેટ કરીને સ્ક્વેર ω2/ω1 નો હોલ સ્ક્વેર કરી રહ્યા છીએ. ω2 કેટલો લાયા? સર 10π/3. ω1 તમે કેટલો લાયા હતા? 4π/3. દીકરાઓ કેટલું કટ થઈ જાય છે જુઓ. π 3 3 5 2. બોલો મળી ગયું? ક્યાંય કેલ્સી નહીં વાપર્યું, સમજો. સર I1 ઉડી ગયા.
તો અહીંયા શું આવ્યું 2/5 અને અહીંયા 5/2 નો સ્ક્વેર છે તો 5/2 એક વાર 5/2 બે વાર. હવે કેટલા પદ ઉડી ગયા એ જોઈ લો 2 2 5 5 તો મારી પાસે k2/k1 is equal to 5/2. બોલો ડન ક્લિયર સર ડન. મારી પાસે ચાક ગતિ ઉર્જાનો આખો કન્સેપ્ટ તૈયાર થઈ ગયો સર ડન છે. બે દાખલા સરસ કરી નાખ્યા. તમને ખબર પડી કે ગુણોત્તર 1 કરતા મોટો આવ્યો 2.5 તો અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતા વધારે જ હોય. સર ડન છે. બે દાખલા સરસ થઈ ગયા. નંબર 3 આ દાખલાને બેટા આઈએમપી તરીકે સમજો. 3 દાખલા આપણે શીખવાડીશું. આ ત્રણેય દાખલાઓ બહુ સુંદર રીતે કરજો તો મજા આવશે. 3 કિલોગ્રામ દળ એટલે m બરાબર 3 કિલોગ્રામ, r બરાબર 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર. મેઇન માણસ આવી ગયો એક પોલા નળાકાર. સર એક પોલા નળાકારની ફરતે તમે વિચારી રહ્યા છો તો ઉભા રહો. શબ્દ આવી ગયો છે પોલો નળાકાર. સૂત્ર I બરાબર હાફ mr². યાદ આવ્યું હશે પોલો કે તો mr² કે હાફ mr². તો હું ભરી ભાર દઉં છું. પોલો કીધો એટલે એકલું mr². નક્કર કીધો હોત દળ વધ્યું હોત તો હાફ mr². બરોબર છે સર ડન. I m કેટલા છે 3, r 0.4 નો વર્ગ 3 ચોખ્ખું 16 એટલે 0.16 16 તરી 48 તો 0.48 કિલોગ્રામ મીટર સ્ક્વેર. સર મારી પાસે I ની વેલ્યુ તૈયાર થઈ ગઈ કે મારે જડત્વની ચાક માત્રા કેટલી શોધાય. સર ડન છે. કોઈ કન્ફ્યુઝન નથી. બધું મારા માઇન્ડમાં જાય છે. સર તેને એક દોરડું વીંટાળેલું છે. હવે આકૃતિ બનાવવી પડી. દરેક જણ આકૃતિને સમજજો. આ નળાકાર. ચલો નળાકારની ત્રિજ્યા 40 સેન્ટીમીટર હતી એટલે 0.4 મીટર. બહુ શાંતિ તો બેટા કોઈ ઉતાળ વગર. એના ઉપર 30 ન્યૂટનનું બળ લગાડો છો. ચલો એની પર બળ લાગ્યું એટલે આમ બળ લાગશે. કેટલા ન્યૂટનનું બળ લાગશે 30 ન્યૂટન. તો સર F બરાબર 30 ન્યૂટનનું બળ થઈ ગયું. તો એક કામ ખબર પડી. સર આના ઉપરથી બળ મારી પાસે છે. ધ્યાનથી મને કોણીય પ્રવેગ કીધું. સર કોણીય પ્રવેગ એટલે તો આલ્ફા થાય. રેખીય પ્રવેગ એટલે એ થાય. શું થઈ શકે સર આની ઉપરથી તમને ટોર્ક મળી જાય. સર કઈ રીતે તો ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f એટલે rf sin. મને જોઈને કહો મેં 90 લખ્યું તમને ખબર પડી જવી જોઈએ કે સર બંને પરસ્પર લંબ દિશામાં છે. sin 90 એટલે 1, r તમારું 0.4, f તમારું 30, 4 તરી 12. ખબર પડી. તો તમારું ટોર્ક જે થયું એ 12 ન્યૂટન મીટર અથવા 12 જૂલ મળી ગયું. સર ટોર્ક તમે જે કીધું એ પ્રમાણે ટોર્ક મારી પાસે તૈયાર છે. જો આના ઉપરથી મારે શોધવાનો છે કોણીય પ્રવેગ. સો કોણીય પ્રવેગનું સૂત્ર ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા વાપરું તો મારું કામ થાય. જોઈજો I આલ્ફા વાપરું છું તો મારો કોઈ રસ્તો નીકળે એવું લાગે છે. ટ્રાય કરી. જો હજી કહું છું આપણે બહુ શાંતિથી સમજીએ છીએ. આલ્ફા ટાઉ અપોન I. બોલો ટોર્ક કેટલા છે 0.48. I કેટલા છે અલ્યા ભાઈ ઊંધું લખ્યું તમે. ચલો ટોર્ક કેટલા છે 12. I કેટલા છે 0.48. હું એવું કહું જોજો ખાલી મારી ટેકનિક બોલું છું. મારે કેલ્સી નથી વાપરવું તો આને 0.5 વિચારી લો. 12
0.5 છે એટલે 5 દુ 10 ઉપર 24 કરતા થોડોક ઓછો જવાબ આવવો જોઈએ. તમને લાગે ના સર અમે કેલ્સી થી કરી જોઈએ, ચલો હું ખસી જાઉં છું, તમે એકવાર કેલ્સી થી કરી જુઓ. 25 જેવો જવાબ આવી ગયો બેટા તમારે, જોઈ લો ફટાફટ. ડન છે? હા સર 25 જેવો જવાબ અમારે આવી જાય છે. તો આનો જવાબ 25 રેડિયન અપોન સેકન્ડ સ્ક્વેર. શું શોધી કાઢ્યું આપણે? કોણીય પ્રવેગ. સર ડન, કોણીય પ્રવેગ મળી. હવે રેખીય પ્રવેગ કીધું. જોજો હવે બહુ મજા આવશે. હવે જે શીખવાડીશ એ બહુ સરસ છે. રેખીય પ્રવેગ શોધવાની બે રીત છે. તો યાદ કરો પ્રવેગના બે ઘટક પાડેલા, ત્રિજ્યાવર્તી ઘટક અને સ્પર્શીય ઘટક. ફરી ત્રિજ્યાવર્તી ઘટક અને સ્પર્શીય. ત્રિજ્યાવર્તી ધારી લો કે હું ઓમેગા ક્રોસ વી લખું છું અને આલ્ફા ક્રોસ આર, આવા ખાલી બે નામ આપું. એટી અને યાર આડું લખું તો ચાલશે, પ્લસ જ છે. પણ હું એ ભાર દઈને બોલીશ કે સર આ ઘટક મારો 0 થઈ જાય. કેમ 0 થાય? કારણ કે ઓમેગા વી સાઇન 0. બંને એક જ દિશામાં જવાના. એક જ દિશામાં હોય તો ઘટક 0, તો આ મારો ઘટક 0. તો વ્હાઇટ માર્કરમાં પાછા આવી જઈએ. એ બરાબર શું થયું? આલ્ફા ક્રોસ આર. ડન છે સર. આલ્ફા તમારો કેટલો છે? 25. આર તમે શું લાયા છો? 0.4. તો 25.4 કઈ ના ખબર પડે તો 4/10. 25 ચોક 100, 100 ભાગ્યા 10 એટલે મારો પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવવો જોઈએ. આવી ગયો આન્સર. હવે સુંદર વસ્તુ કે સર દાખલો પતી ગયો છે, પણ આ જ પ્રવેગ જે આટલી લાંબી મહેનત કરી એને જો 1 સેકન્ડમાં સોલ્વ કરવું હોય, 1 સેકન્ડમાં સોલ્વ કરવું હોય તો કઈ રીતે થાય? તો આ જ પ્રવેગને બહુ જ ટૂંકાણમાં સોલ્વ કરવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ માં, રિપીટ, F ઇઝ ઇક્વલ ટુ માં, તો A ઇઝ ઇક્વલ ટુ F અપોન M. સર F કેટલા ન્યૂટન છે? તો કે 30. માસ કેટલું આપ્યું છે? 3. સર 3 3 ઉડી ગયા. 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મજા પડી જવી જોઈએ. બહુ જ સરસ છે, તમને આવડી ગયું કે સર આ દાખલાની અંદર આ રીતે બી પ્રવેગ મળે અથવા આ રીતે બી પ્રવેગ મળે. દોસ્તો આપણે 3 દાખલા જોયા. આ ત્રણેય દાખલાને બહુ સરસ સ્ક્રીનશોટ પાડી વ્યવસ્થિત લખજો, કારણ કે આ ચાક ગતિના દાખલા છે. ચલો જોઈ લો બેટા.